તમારો જે સવાલ છે ડિપ્રેશન એટલે શું, પણ ડિપ્રેશન જે છે ને એ તો બહુ પાછળની બીમારી છે. મોટા ભાગે ડિપ્રેશનની અંદર એવું બનતું હોય છે, એનો એક સિમ્ટમ્સ છે કે એને વાતચીત કરવા અને ઓછી કરી નાખે. ફ્રસ્ટ્રેશન હંમેશા ભૂતકાળની બાબતોને કારણે જ આવતું હોય છે. બીજી બાબત જે છે એ સ્ટ્રેસ છે, એટલે કે વર્તમાનની અંદર તમે કમ્ફર્ટેબલ પોતાની જાતને અનુભવો નહીં ને એને એક સામાન્ય રીતે સ્ટ્રેસ કહી શકાય. તો કે પહેલાં જ વાસ્તવિક બનવું, એ પરિસ્થિતિઓ જે છે કે વાત શું કરવી એના માટે તમારી પાસે કોઈ નોલેજ નથી. સાથે ના કહેવાની પણ એક પ્રકારની યોગ્યતા કેળવો બોલવી. મિત્રોને પણ ના, પિયર ગ્રુપનું એક પ્રેશર હોય છે, ચાલને આપણે બહાર જતા આવીએ, કલાકમાં પાછા આવી જઈશું. એટલે તમે કલાક બહાર જાઓ છો પણ ખરેખર 3 કલાક બગાડો છો. તો આ પાવર ઓફ બ્રેઇન જે છે ને એ આપણો આત્મવિશ્વાસ છે. નમસ્કાર મિત્રો, હું રુશિલ ત્રિવેદી આજે આપની સાથે વધુ એક પોડકાસ્ટ એપિસોડ લઈને આવ્યો છું. આજે આપણી વચ્ચે સાયકોલોજી એચઓડી ડૉક્ટર યોગેશ જોક્સન સર છે. વેલકમ સર. નમસ્કાર, હું પ્રોફેસર યોગેશ જોક્સન, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. સર, આજે આપણે આમ કહીએ કે યુવા જનરેશન માટે ખૂબ મહત્ત્વનો પોડકાસ્ટ છે, કારણ કે દિવસે ને દિવસે ડિપ્રેશન, એન્ઝાયટી, અલગ અલગ માનસિક રોગો હવે વધતા જ જાય છે. તે માટે હું પહેલાં તમને પ્રશ્ન પૂછીશ, વોટ ઇઝ ડિપ્રેશન અને એના કોઝિસ શું છે? તમારો જે સવાલ છે ડિપ્રેશન એટલે શું, પણ ડિપ્રેશન જે છે ને એ તો બહુ પાછળની બીમારી છે. ડિપ્રેશનની પહેલાંની નાની બીમારી વિશે જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી આપણે ડિપ્રેશનને ન સમજી શકીએ. એટલે પહેલી જ બાબત આવે છે કે જેને આપણે ફ્રસ્ટ્રેશન કહીએ છીએ, હતાશા. કોઈ પણ પ્રકારનો ધ્યેય આપણે પ્રાપ્ત કરી ન શકીએ અને ત્યારે જે માનસિક મૂંઝવણો અનુભવી છે તેને હતાશા કહેવાય. એટલે કે કોઈ દાખલા તરીકે પરીક્ષામાં તમારે અત્યારે 10મા અને 12મા ધોરણનું પરિણામ આવ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ માયુસ થયા હશે, હતાશ થયા હશે, તો એ ડિપ્રેશન નથી પણ એ હતાશા છે, ફ્રસ્ટ્રેશન છે. અને ફ્રસ્ટ્રેશન હંમેશા ભૂતકાળની બાબતોને કારણે જ આવતું હોય છે. બીજી બાબત જે છે એ સ્ટ્રેસ છે, એટલે કે વર્તમાનની અંદર તમે કમ્ફર્ટેબલ પોતાની જાતને અનુભવો નહીં ને એને એક સામાન્ય રીતે સ્ટ્રેસ કહી શકાય. દાખલા તરીકે અત્યારે ત્રિવેદીભાઈ જે છે, ઋષિભાઈ જે છે, મને પ્રશ્ન કરી રહ્યા છે અને પ્રશ્નનો જવાબ મને નહીં આવડે તો, અને જે હું શારીરિક અને માનસિક જે ગડમથલ અનુભવું એને એક પ્રકારનો સ્ટ્રેસ કહી શકાય. અને ડિપ્રેશન જે છે ને એ લાંબા ગાળાની સમસ્યા છે. ખૂબ જ ઘણા સમયથી વ્યક્તિને સતત હતાશા પ્રાપ્ત થતી હોય, સતત સ્ટ્રેસમાં રહેતા હોય અને એના લગભગ 6 મહિનાનો સમયગાળો થયા પછી વ્યક્તિ જે ઊંડી માયુસીની એક પ્રકારની ફિલિંગ અનુભવે તો એને એક પ્રકારને ડિપ્રેશન કહી શકાય. અને આ ડિપ્રેશન જે છે એ લાંબા ગાળાની પ્રક્રિયા તો છે, એની સાથે સાથે ડિપ્રેશન જે છે એ આપણી લાઈફસ્ટાઈલ અને આપણી જરૂરિયાતોને આધારે પણ ડિપ્રેશન આવતું હોય છે. સર, હાઉ ટુ ટેકલ ઇટ? કોઈપણ પ્રકારની સમસ્યાઓ કે કોઈપણ પ્રકારની ડિપ્રેશન, કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ, કોઈપણ પ્રકારની હતાશા, આ બધી જ બાબતો આપણે ન લાવવી હોય તો આપણે શું કરી શકીએ? તો કે પહેલાં જ વાસ્તવિક બનવું. વાસ્તવિક બનવું એનો મતલબ શું કે દાખલા તરીકે મેં એવી અપેક્ષા રાખી હતી કે મારું પરિણામ જે છે એ 99 PR આવે, એના બદલે મારે 90 આવ્યા છે અથવા તો 70 આવ્યા છે. તો 70 આવ્યા છે એ વાસ્તવિક છે. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર જે છે ને એ હંમેશા આપણને માનસિક રીતે મજબૂત કરે છે અને આપણને કોઈપણ પ્રકારની એન્ઝાયટી, કોઈપણ પ્રકારના સ્ટ્રેસ કે કોઈપણ પ્રકારના આ બંનેને કારણે આગળ જતાં ડિપ્રેશનમાં આપણે લઈ જતો નથી. પણ વાસ્તવિકતાનો સ્વીકાર એ એની પહેલી બાબત છે. બીજી બાબત કે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે આપણા મનને વધારે મજબૂત કરવું પડશે અથવા તો આપણો આત્મવિશ્વાસ વધારવો પડશે. તમે જ્યારે તમારી જાતને જરૂરિયાતથી વધારે મૂલવણી કરો છો ત્યારે જ તમે માયુસીનો ભોગ, એટલે કે વાસ્તવિક બનવું. વાસ્તવિક બનવાનો મતલબ કે તમે જે છો એ જ તમે તમારી જાતને જુઓ. જ્યારે માણસ પોતે જ પોતાની જાતને વાસ્તવિક રીતે જોશે ત્યારે વધુને વધુ વાસ્તવિક બનશે અને વાસ્તવિક જેટલો બનશે એટલો એને આ ચિંતા, હતાશા કે આ પ્રકારની માનસિક મૂંઝવણો કે ડિપ્રેશન જેવી બાબતોથી એ દૂર રહેશે. ત્રીજી બાબત કે વધુને વધુ લોકોની સાથે એ તમે કોમ્યુનિકેટ કરો, એટલે કે એની સાથે વાતચીત કરો. મોટાભાગે ડિપ્રેશનની અંદર એવું બનતું હોય છે, એનો એક સિમ્ટમ્સ છે કે એને વાતચીત કરવાની ઓછી કરી નાખે. તમે વાતચીત ક્યારે નથી કરતા? તો કે તમારી પાસે વાતચીત કરવાનો કોઈ ટોપિક નથી. ટોપિક ક્યારે હોય કે
ન હોય કે ટોપિક ત્યારે ન હોય કે તમે એ પરિસ્થિતિઓ જે છે કે વાત શું કરવી એના માટે તમારી પાસે કોઈ નોલેજ નથી. હવે આ વાતચીત કરવા માટે તમારી પાસે શું જોશે તો કે તમારી પાસે જુદા જુદા પ્રકારનું જ્ઞાન જોશે, અને જ્ઞાન માટે તમારે શું કરવું પડશે તો કે જુદા જુદા પ્રકારનું વાંચન કરવું પડશે. જુદા જુદા પ્રકારની સારી બાબતો જે છે તમારે સમાજમાં ઓબ્ઝર્વેશન દ્વારા, કાનથી સાંભળીને અથવા તો આંખથી જોઈને તમારે પ્રાપ્ત કરવી પડશે. એટલે તમે જેટલા વાસ્તવિક બનશો, જેટલા ઓબ્જેક્ટિવ્સ બનશો અને જેટલા હેતુલક્ષી બનશો એટલા તમે વાસ્તવિકતાની નજીક રહી શકશો અને એટલા તમે આ ડિપ્રેશનથી દૂર રહી શકશો. અને પછીની બાબત છે કે ડિપ્રેશન ન લાવવું હોય તો શું કરવું તો કે જે કોઈ બાબતો છે એ આજનું કામ આજે અને અત્યારે જ કરવાની વૃત્તિ ધરાવવી. મોટાભાગે હતાશા ક્યારે આવે છે? હું કાલે કરીશ, હું પરમદી કરીશ, હું પછી કરીશ, એમ પરીક્ષા આવી જાય છે, પરીક્ષામાં પછી ફેલ થાય છે. શરૂઆતમાં આપણે એવા ઘોડા દોડાવ્યા હોય કે હું આટલા પર્સન્ટેજ લઈ આવી, આટલું આમ કરીશ, અને પછી વાસ્તવિકતા કંઈક જુદી આવે છે અને પછી આપણે એને સહન કરી શકતા નથી. ત્રીજી બાબત, એના પછીની બાબત, ત્રીજી, ચોથી, પાંચમી જે કંઈ હોય એ બાબત એ છે કે તમે વાસ્તવિક બનો એ તો ખરું જ, એની સાથે સાથે ના કહેવાની પણ એક પ્રકારની યોગ્યતા કેળવો. દાખલા તરીકે મમ્મી પપ્પા એવું કહે છે કે મારા દીકરા મારે તને ડૉક્ટર બનાવવો છે. તમને તમારી વાસ્તવિકતાની ખબર છે કે ડૉક્ટર બની શકવાનું કૌશલ્ય તમારી અંદર નથી, તો ત્યાં તમે પ્રેમપૂર્વક માતા પિતાને હાથ જોડી અને પ્રેમપૂર્વક કહી શકો છો કે મમ્મી પપ્પા હું ડૉક્ટર બની શકું એવું મને લાગી રહ્યું નથી, એટલે તમે આ પ્રકારની મારી પાસે અપેક્ષા ન રાખો. એથી બેટર છે કે હું એ સિવાયની કોઈ પણ મને ગમતી કોઈ પણ લાઈન હું જો પસંદ કરીશ તો ભવિષ્યની અંદર હું કંઈક એમાં કરી શકીશ, માટે મને વધારાનું ભારણ ન આપો. આ ના બોલવી, મિત્રોને પણ ના, પિયર ગ્રુપનું એક પ્રેશર હોય છે, ચાલને આપણે બહાર જતા આવીએ, કલાકમાં પાછા આવી જઈશું, પછી વાંચશું. આ કલાકની અંદર પાછા આવ્યા પછી આ કલાક દરમિયાન તમે જે કરેલું છે એનું 2 કલાક સુધી તમારા મનમાં એની રીલ ચાલતી હોય છે. આ વખતે આપણે ના બોલવી જોઈએ કે ભાઈ સોરી મિત્ર, હું તમારી સાથે આ જે કાંઈ તમે જઈ રહ્યા છો એમાં તમારી સાથે સહભાગી નહીં થઈ શકે. તો આવી ના પાડવાની વૃત્તિ પણ આપણે કેળવવી પડશે. એટલે વાસ્તવિક બનવું પડશે, ના પાડવાની વૃત્તિ કેળવવી પડશે, પોતાના ધ્યાન પર ફોકસ આપવું પડશે અને આજનું કામ આજે જ કરીશ આ પ્રકારની વૃત્તિ કેળવવી પડશે. જો આ દરેક બાબતો આપણી અંદર ડેવલપ થશે તો મને લાગે છે કે ડિપ્રેશન છે ને એ આપણાથી દૂર 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 અને દૂર રહેશે. સર, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીશ. વોટ ઇઝ પાવર ઓફ બ્રેઇન? પાવર ઓફ બ્રેઇન જે છે ને એ આપણો આત્મવિશ્વાસ છે. તમારું જેટલો આત્મવિશ્વાસ વધારે એટલું તમારું બ્રેઇન જે છે ને એ પાવરફુલ થાય. બ્રેઇન અને આત્મવિશ્વાસ એક સિક્કાની 2 બાજુ જેવું છે કે તમારો આત્મવિશ્વાસ જેટલો મજબૂત એટલો તમારું માઇન્ડ મજબૂત બનશે, માઇન્ડ મજબૂત એટલો આત્મવિશ્વાસ મજબૂત બનશે. એટલે કે તમારે આત્મવિશ્વાસુ બનવા માટે વધુને વધુ તમારા મનને કેળવવું પડશે. એના માટે શું કરવું પડશે કે તમારા મનને એ તમારે વધુને વધુ પ્રેક્ટિસ આપવી પડશે. સામાન્ય રીતે કોઈપણ પ્રકારની જાહેરાતો હોય એની પ્રચાર ન કરો, પણ એક જાહેરાત ટીવીમાં આવતી હોય છે અને ટીવીની જાહેરાતની અંદર એવું બતાવે છે, હું નામ નહીં લઉં કે આ કઈ કંપનીની શું જાહેરાત છે, એવું બતાવે છે કે હું આટલા સમયથી પ્રયત્ન કરું છું, હું ક્યાં છું, હું મારા ધ્યેય સુધી નથી પહોંચી શક્યો, અને પછી એમ કહે છે તે જ્યારે શરૂઆત કરીને ત્યારે તું અહીંયા હતી અને અત્યારે તું અહીંયા છો, હવે ક્યાં હોઈશ? અને ત્યારે એનો આત્મવિશ્વાસ જાગે છે કે હવે હું અહીંયા નહીં પણ આનાથી આગળ હોઈશ. અને એ આગળ એ ક્યાં હતું તો કે એનું જે ગોલ હતું, એનું લક્ષ્ય હતું, લક્ષ્યથી પણ 5 મીટર આગળ હતા. તો આ બાબત એ કહે છે કે તમારો આત્મવિશ્વાસ એ જો હશે તો તમારા મનને તમે એટલું તમે કેળવી શકશો. અને મનને કેળવવા માટે આત્મવિશ્વાસ, સ્વ પર ભરોસો અને આ બધી બાબતો હશે તો આપણું મન જે છે એટલું મજબૂત રહેશે. અને જેનું મન મજબૂત એનું તન મજબૂત, જેનું મન મજબૂત એનું સર્વસ્વ મજબૂત. મનોવિજ્ઞાનમાં તો એવું કહેવાય છે કે મન છે એ આપણા શરીરનો રાજા છે અને જેનો રાજા મજબૂત હોય એની પ્રજા પણ એટલી જ મજબૂત થઈ શકે. સર, તમે હમણાં કીધું કેન વી ટ્રેન અવર માઇન્ડ? ઇફ યસ તો હાઉ? આપણે આપણા મનને કેળવી શકીએ છીએ. કેવી રીતે? તો કે તમે જો બધી જ બાબતો જે છે ને એ મનનો ઉપદ્રવ છે, મનથી જ શરૂ થાય છે. તમે રસ્તા પર જાઓ છો, રસ્તા પર જાતા તમે જોવો છો કોઈ વસ્તુને, તમને અંદરથી ઈચ્છા થાય છે. અંદરથી ઈચ્છા કોણે કરી? તો કે તમારા મને.
તમે એ ઈચ્છા પર બ્રેક મારી, જો એ ઈચ્છા તમારા માટે પોઝિટિવ હોય તો તમે એને પ્રેરો, એને પોષો, અને જો એ ઈચ્છા તમારા માટે નકારાત્મક હોય તો તમે એને રોકો. દાખલા તરીકે તમે એથ્લેટિકની અંદર સ્પર્ધામાં તમે જઈ રહ્યા છો, ભાગ લેવા તમારે જવું છે, તમારે રોજ પ્રેક્ટિસ કરવી છે. તમારે મને એવું કીધું કે 2 રાઉન્ડ મારે હું થાકી ગયો, હવે મારે આગળના 5 રાઉન્ડ નથી મારવા, તો એ તમારા મનને તમારે શું કરવાનું છે? ના કહેવાની છે કે ના, 2 ને આજે 7 નહીં, પણ આજે મારે 8 રાઉન્ડ મારવા છે. તમે તમારા મનના ગુલામ જેટલા બનશો એટલું મન તમને ગુલામ બનાવશે. તમારા મનને કેળવવા માટે તમારા મનના ગુલામ બનવાને બદલે તમારે તમારા મનના રાજા બનવાનું છે, કે તમે એને આદેશ આપો કે આમ કરવાનું છે, અને તમારી સાથે તમારું મન તમારો સધિયારો આપે, તમારો સાથ આપે, અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. સર, તમે હમણાં જેમ કહ્યું કે આપણે મન સાથે કાંઈ પણ મન પાસે કરાવી શકીએ છીએ, તેના માટે આપણે પ્રોપર એક હેબિટ કેળવવી પડે. જી. તો એના સર સ્ટેપ, કે આપણે આ સ્ટેપ ફોલો કરી તો લોંગ ટર્મમાં આપણી હેબિટમાં આવી જાય, આપણા લાઈફસ્ટાઈલમાં આવી જાય. ચોક્કસ. નાના લક્ષ્યોની સિદ્ધિ મેળવો એટલે તમે મોટા લક્ષ્ય સુધી પહોંચી શકો. મનોવિજ્ઞાનમાં એવું કહે છે કે નાની ખુશીઓ છે ને, એ નાની ખુશીઓ જે તમને સુખ તરફ લઈ જાય છે. સેમ વસ્તુ, તમે નાની બાબતો જે સાવ એટલે સાવ જેને આપણે ક્ષુલ્લક કે નાની લાગે છે. દાખલા તરીકે તમને એવું લાગે કે અત્યારે એવી ઈચ્છા થાય છે કે ચાલને હું પિક્ચર જોઈ આવું. પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે, પણ તમારી પરીક્ષા છે. તમે આ ઈચ્છા પર તમે જો કંટ્રોલ મેળવી શકશો તો તમે મોટી બાબતો પણ સર કરી શકો. કારણ કે એક નાની બાબત પર તમારી જીત થઈ છે, અને એક જીત વધે એટલે તમારો આત્મવિશ્વાસ વધે છે. બીજી જીત થાય પછી તમારો આત્મવિશ્વાસ બમણો થશે. એમ જેમ નાની બાબતો પર તમે જેટલા તમે જીત મેળવતા જશો એટલો આત્મવિશ્વાસ વધતો જશે, અને એક સમય એવો આવશે કે તમારો આત્મવિશ્વાસ એ તમારા મન પર હાવી થઈ જશે, અને તમે ધારશો એ તમે કરી શકશો. સર, આના ઉપર જ હું એકવાર વાંચતો હતો ત્યારે એક સ્ટોન ફિલોસોફી છે કે તમે જે ધારો કે જે મનમાં વિચારો વારંવાર વિચાર્યા કરો તો તમને મદદરૂપ થાય એ વસ્તુ કરવા માટે. જેને પોઝિટિવ અફર્મેશન જેને આપણે કહીએ છીએ કે એક પ્રકારની વિચાર, જેને અમારો હમણાં જ એક પ્રકારનો એક અમારી એમએની પીજીડીસીસીની વિદ્યાર્થીની છે ને એક ડેઝર્ટેશનનો મેં ટૉપિક આપ્યો હતો કે તમે જેવું વિચારો છો ને એ વિચારો છો ને એને આધારે તમારામાં પરિવર્તન આવે છે. એને મેં એવું સ્વસૂચનની ટેકનિક આપી હતી. એનું આખું ડેઝર્ટેશન હમણાં જ એક અહેવાલ પ્રસિદ્ધ પણ થયો હતો. એ અહેવાલની અંદર એ આખા ડેઝર્ટેશનનું તારણ એ આવ્યું હતું કે એને તમે જેટલા સૂચનો આપ્યો, દાખલા તરીકે હું સ્વસ્થ છું, હું માનસિક રીતે મજબૂત છું, હું મારા દરેક કાર્યને સારી રીતે કરી શકું છું, આવું જો તમે તમારા મનને સતત કેળવણી આપો તો તમારું મન જે છે એ દરેક બાબતનો સ્વીકાર કરશે, અને તમે સાચે જ તમારા દરેક લક્ષ્યને પાર પાડી શકશો, તમે સિદ્ધિ મેળવી શકશો, અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. એટલે તમારા મનને કેળવવું એ આપણા હાથની વાત છે. એ અન્ય કોઈ ન કેળવી શકે. અન્ય કોઈનો સહારો લેવાથી પણ તમારે કરવાનું શું છે? આ શિક્ષણની વ્યાખ્યા જેવું છે. શિક્ષણની વ્યાખ્યા શું છે? તો કે શિક્ષણની વ્યાખ્યા એટલે એવી છે કે અનુભવ અને મહાવરાને કારણે વ્યક્તિમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર. અહીં જે સાપેક્ષ શબ્દ એ કહે છે કે આપણે ઈચ્છીએ તો, જો હું ઈચ્છું નહીં કે ભાઈ ત્રિવેદીભાઈના સવાલનો જવાબ નથી દેવો તો કોઈ કોમ્યુનિકેશન થશે નહીં, કોઈ વસ્તુ આગળ વધશે નહીં. એમ શિક્ષણ મેળવવું જે છે એ પણ વ્યક્તિ ઈચ્છે નહીં તો એને કોઈ શીખવી નહીં શકે, અને જેને શીખવું છે એને કોઈ રોકી નહીં શકે. કારણ કે સાપેક્ષ છે. મારે પોતાની ઈચ્છા છે, અને દરેક માણસે પોતાના મનનો માલિક હોય છે, પોતાની ઈચ્છાનો માલિક હોય છે, અને ઈચ્છાનો માલિક હોય એ જ એના મનનો માલિક બની શકે, અને એ જ એના લક્ષ્યની સીધી તરફ આગળ વધી શકે. સર, તમે આ વાત કીધી એમાંથી મને એક પ્રશ્ન યાદ આવે છે. હાઉ ટુ ઇમોશન ઇફેક્ટ અવર માઇન્ડ એન્ડ અવર મૂડ? મૂડ અને ઇમોશન, મૂડ જે છે ને એ એવી બાબત છે કે ઘણા સમયથી આપણા મનની અંદર સંગ્રહિત બાબતો જે છે એ બાબતોની અસર એ આપણા મૂડ ઉપર થતી હોય છે. થોડીક વાર એવો સમય આવે, ઘણીવાર એવું બને કે આપણે બેઠા હોય, રાજી ખુશીથી આનંદમાં હોઈએ, અને 2-5-10 મિનિટ એવું થાય યાર માયુસી આવી જાય. તો આ જે બાબત જે છે ને મૂડની વસ્તુ છે. ઇમોશન જે છે ને એ આખી એવી બાબત છે કે તમે તમારા વર્તણૂકને આધારે, તમે તમારા વ્યવહારને આધારે
તમે તમારા ઇમોશનની ઉપર આધિપત્ય જમાવી શકો. ઇમોશન ઉપર જેટલો તમારો કંટ્રોલ વધારે એટલા તમે તમારા લક્ષ્ય સિદ્ધિ તરફ આગળ વધી શકો. તમે તમારા મૂડને પણ તમારા કંટ્રોલમાં લાવી શકો. મૂડ એ આફ્ટર ઓલ શું છે? તો કે એ તમારા મનની ઉપજ છે. અત્યારે મૂડ નથી. મૂડ એ બીજું કશું જ નથી, મનની ઉપજ છે. અને મનની ઉપજ નકારાત્મક ક્યારે થાય? કે તમારે કંટ્રોલ નથી ત્યારે. હંમેશા તમે તમારી જાત થકી તમે તમારા મન ઉપર એ વધારે ને વધારે આધિપત્ય જમાવી શકો છો અને તમારા મનને તમે ધારેલા લક્ષ્ય તરફ, તમે ધારેલા રસ્તા તરફ એ લઈ જઈ શકો છો અને હકારાત્મક કામ કરાવી શકો છો. સર, હવે એક ઓફ ધ ટોપિક પ્રશ્ન પૂછીશ. હાઉ ટુ આઈડેન્ટિફાય પીપલ હી ઓર સી કેન રાઇટ ફોર યુ, કે તમારા માટે બેનિફિશિયલ છે કે નથી? એ બેનિફિટ કેવા પ્રકારનો છે એના ઉપર આધારિત છે. તમે કોને બેનિફિટ માનો છો? દાખલા તરીકે તમારે ફિલ્મ જોવા જવું છે, એ ફિલ્મ જોવાને તમે બેનિફિટ માનો છો અને તમારા મમ્મી તમને ના કહે છે, એટલે તમને ત્યારે તમારા મમ્મી જે છે એ અડચણરૂપ લાગશે. પણ તમે એવું માનો છો કે મારા લક્ષ્ય જે છે એ ફિલ્મ જોવાનું નથી, મારી કરિયર બનાવવાનું છે, અને ત્યારે તમારા મમ્મી જે છે એ તમને ફિલ્મ જોવા જવાની ના કહે છે, તો એ તમારા માટે પોઝિટિવ સાબિત થાય છે. એટલે વ્યક્તિના ગોલને આધારે હોય છે. કોઈ વ્યક્તિ હકારાત્મક કે નકારાત્મક જે છે ને એ વ્યક્તિના પોતાના ધ્યેયને આધારે હોય છે. એનો ધ્યેય કેવા પ્રકારનો છે? એનો ધ્યેય જો હકારાત્મક હોય તો એને એ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની અડચણો જે છે અડચણો પણ એને એ પ્રોત્સાહિત કરી શકશે. એનો ધ્યેય જો નકારાત્મક હોય તો એને સપોર્ટ આપનારી બાબતો જે છે ને એ પણ એને નકારાત્મક લાગશે. એટલે કેવા પ્રકારનો ધ્યેય છે? સામાન્ય રીતે ઠેંચ વાગે ને ત્યારે માણસ જે છે ને એ પીડા અનુભવે, પણ કેટલાક લોકો ઠેંચ વાગે ને તો એમાંથી જાગૃતતા કેળવતા હોય છે. એ અભિગમ ઉપર આધારિત છે. વ્યક્તિના પોતાનો અભિગમ કેવા પ્રકારનો છે એના ઉપર. કોઈ આ જગતની અંદર કોઈ નકારાત્મક હોતું નથી. એને કેવી રીતે લઈએ છે ને એ, હું તો ત્યાં સુધી કહું છું કે ઝેર પણ નકામું નથી, ઝેરની પણ કિંમત હોય છે. જ્યારે ઝેર ભરેલી બાબતોને મારવાની હોય ત્યારે એ ઝેર જ ઉપયોગી બને છે. આપણે મળતી ઘણા પ્રકારની ઔષધિની અંદર એવું કહેવાય છે કે ઘણા પ્રકારની જે ઝેરી ઔષધિઓ ભેગી કરી અને એ ઔષધિની અંદર મિશ્રિત કરીને આપણને ટેબ્લેટ સ્વરૂપે આપે છે, જે એક પ્રકારનું ઝેર જ છે. એ પણ એને કયા સ્વરૂપમાં કેવી રીતે તમે લ્યો છો એ અગત્યનું છે. સર, વોટ એડવાઇસ ડુ યુ ગીવ એટ યોર 25 રાઇટ નાઉ? લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારા લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યો, પ્રમાણિક રહ્યો અને દુનિયાના બાબતોની સાથે તમારી જાતને ક્યારેય સરખામણી ન કરો. દરેકના એન્જિન જુદા જુદા ફેક્ટરીમાં જુદા જુદા બનેલા હોય છે. કેટલાકનું એન્જિન એ અલ્ટોનું એન્જિન હોય તો કેટલાકનું એ એન્ડિવરનું એન્જિન હોય. એટલે અલ્ટો જે કરી શકે એ એન્ડિવર ન કરી શકે. એટલે દરેકનું અલગ અલગ પ્રકારની બાબતો હોય છે. દરેક માણસ એ યુનિક છે. એટલે દરેકે પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે એને જો જે કાંઈ કાર્ય કરે છે એ કરે ને, એટલે માનસિક રીતે, શારીરિક રીતે, બધી જ રીતે સ્વસ્થ રહી શકે. પણ પોતાની યોગ્યતા પોતે તપાસવી જોઈએ, તલાસવી જોઈએ. એ તલાસી લે અને એ પ્રમાણે વર્તે તો મને લાગે છે કે સમાજમાં સારી રીતે જ એ રહી શકે અને માનસિક રીતે એ સ્વસ્થ રહી શકે અને એનું હેપીનેસ પણ એ ખૂબ સારો રહી શકે. સર, આપે હમણાં કહ્યું આપ જ્યારે બાળક હોય કે ટીનેજર હોય એ સમયે કેમ પોતે સમજી શકે કે મારી કેપેસિટી આટલી છે, કે મારી કાબિલિયત આટલી છે? જી, કુદરતે તમને વિવિધ પ્રકારની જે ઉંમરનો પડાવ આપ્યો છે ને એ તમને રોલ આપ્યા છે, ભૂમિકા આપી છે. બાળકનો રોલ શું છે? તો કે બાળકનો રોલ એ રમવું, હરવું ફરવું, ખાવું પીવું અને સમય સંજોગોને આધારે એને ભણવું. હરવું ફરવું, ખાવું પીવું ને ભણવું એ એનો રોલ છે. એનો રોલ જે છે એ બરાબર એ નિભાવે ને એ એનું કૌશલ્ય છે. એનો રોલ બરાબર નિભાવે.
હવે એનાથી આગળ વધ્યા કિશોરાવસ્થામાં આવ્યા. કિશોરાવસ્થાની અંદર એના કેટલાક શારીરિક ફેરફારો જે છે, એની શક્તિઓ જે છે એમાં વધારે થાય છે, માનસિક શક્તિઓમાં, શારીરિક શક્તિઓમાં, આ બધામાં વધારો થશે. એટલે એનો રોલ ચેન્જ થયો છે. એ જે ચેન્જ થયેલા રોલને બરાબર એ નિભાવી શકવાની એની અંદર જે બાબત છે કે કેમ એને તપાસે, આ એનું કૌશલ્ય છે. એમ યુવાવસ્થા આવે, પ્રૌઢાવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે, દરેક અવસ્થાનો જે રોલ છે, રોલને એ નિભાવી શકતો હોય ને એટલે એની અંદર યોગ્યતા પડેલી છે એવું કહી શકાય. તમને કુદરતે આપેલી છે આ આંગળી હલનચલન કરે છે? હા, કરે છે, તો એની અંદર યોગ્યતા છે. પણ આ જો સ્થિર રહેતો તો કે એની અંદર યોગ્યતા નથી. એને સોંપેલું કાર્ય એ કરી શકે, એ એની યોગ્યતા. યસ સર. સર, તમે આ કરિયર શા માટે પસંદ કર્યું? એક રીતે જોઉં તો જે તે સમય અમારા વખતે તો આટલા બધા પ્રકારના એ ઓપોર્ચ્યુનિટી કે આટલા બધા પ્રકારની જેને કહેવાય કે એ તક નહોતી, અને એ પ્રકારની સમજણ અને એ પ્રકારનું માર્ગદર્શન મળી રહે એ પ્રકારના ગેજેટ કે કશું જ નહોતું. મારું લક્ષ્ય જે હતું એ PSI બનવાનું હતું, કારણ કે મારો પારિવારિક માહોલ એવો હતો. મારો માસીનો દીકરો એ મિલિટરીમાં હતો, બીજો માસીનો દીકરો એ પોલીસમાં હતો, આ તે, અને એક આદર્શ મને એક લાગતું. પણ મારા ફાધર એ ટીચર હતા, એટલે એમણે એવું મને કહેલું જે તે સમયે કે ભાઈ તું જે છે ને એ ટીચિંગમાં જા તો વધારે સારું. એટલે મારા ફાધરના એક કહેવાના કારણે હું કોઈ અહીંયા એવું નહીં કહું કે ના મારું નાનપણથી જ મારું આ લક્ષ્ય હતું, બિલકુલ નહીં. મારા ફાધરે મને એવું કીધું કે ભાઈ તું ટીચિંગ લાઇનમાં જા. અને પછી મેં નક્કી કર્યું કે ભાઈ હું ટીચિંગ લાઇનમાં જાઉં. શરૂઆતમાં મને ફિલોસોફી બહુ ગમતી, તત્વજ્ઞાન, એટલે તત્વજ્ઞાન ગમતું ને તત્વજ્ઞાનની અંદર મોટી ભાગે ભારતીય ષડદર્શનોની અંદર એ માનવી મન ને આત્માન આ બધા પ્રકારના અભ્યાસો. પછી મને એવું થયું કે આત્માને એ બધા બાબતનો અભ્યાસ કરવો, કારણ કે મનોવિજ્ઞાનમાં એવું કહેવાય કે આત્મા જે છે એને જોઈ શકાતી નથી, જાણી શકાતી નથી, પરખી શકાતી નથી, એટલે કે એ અવાસ્તવિક છે, વાસ્તવિક નથી. તો વાસ્તવિક શું છે? તો કે વાસ્તવિક માણસનું મન, માણસનું વર્તન. એટલે પછી મને એવું થયું કે માણસના વર્તનને સમજવા માટે મારે મનોવિજ્ઞાન વિષય રાખવો જોઈએ, અને મનોવિજ્ઞાન વિષય રાખ્યો. ભણ્યા પછી એવું થયું કે હવે મારે શિક્ષક તો બનવું જ નથી, મારે બનવું છે પ્રોફેસર. એટલે એ સમયે આસાનીથી BEd ને બધું થતું હતું, પણ કશું કર્યું નહીં, અને સીધું MA કરીને તરત PhD કર્યું, અને PhD કરીને એક અધ્યાપક બન્યો, અને અત્યારે પ્રોફેસર સુધી પહોંચ્યો. સર, આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, તમે શોર્ટમાં નેક્સ્ટ જનરેશન કે જે યુવા પેઢી છે એને શોર્ટમાં કંઈ કહેવા માગતા હોય? યુવા જનરેશનને એટલું જ કહીશ કે તમે જે દિશા પર આગળ વધી રહ્યા છો એ દિશા યોગ્ય છે કે કેમ એની મૂલવણી તમારે વારે વારે કરવી પડશે. કારણ ઘણીવાર એવું બને છે કે આપણે જતા રસ્તાને જ આપણે સાચો માનીએ છીએ, અને આપણે કોઈને પૂછતા નથી, અને પછી આપણે ખોટી જગ્યાએ પહોંચી જાય છે. એટલે વારે વારે તમે જે રસ્તા પર જાઓ છો, તમે જે નક્કી કરેલા ધ્યેય તરફ જાઓ છો, એ ધ્યેય યોગ્ય છે કે કેમ એનું તપાસ કરતા રહેજો, અને તમને આત્મજ્ઞાન થાય એ પ્રમાણે તમે રહેજો. એટલે 100% તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો. અને એના માટે તમારે આત્મજ્ઞાન મેળવવું, કોઈના કહેવાથી નહીં, હું કહું છું એટલા માટે નહીં, અન્ય કોઈ કહે છે એટલા માટે પણ નહીં, પણ તમારું મન ને તમારું આત્મજ્ઞાન તમને શું કહે છે એ રસ્તા પર તમે જશો તો તમે ચોક્કસ તમારા ધ્યેય સુધી પહોંચી શકશો. થેન્ક યુ સર, તમારો વ્યસ્ત સ્કેડ્યુલમાંથી આટલો બધો ટાઈમ આપ્યો અમને, અને પોડકાસ્ટમાં આવ્યા એ બદલ, અને આપ બધાનો પણ ખૂબ ખૂબ આભાર પોડકાસ્ટ જોવા બદલ. અને આવા નવા પોડકાસ્ટ જોવા માટે ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.